સાહેબ જો આ બધી વરિયાળી છે બરોબર, આ વરિયાળી છે, પેલી વરિયાળી છે. એ વરિયાળીમાં કેવું છે કે 700 રૂપિયાથી લઈ અને 8000 રૂપિયા 20 કિલોના છે. કારણ કે જે માઉન્ટ આબુથી જે વરિયાળી આવે ને નેચરલી એકદમ કુદરતી હોય, એટલે એના કોઈ સમજો એ લોકોને બલ્કમાં બહુ બધી ના થઈ હોય. સમજો કોઈ 5-10 કિલો લઈને આવે છે, કોઈ 20 કિલો લઈને આવે છે, કોઈ વધુ 25-35 કિલો લઈને આવે છે, કોઈ 1 બોરી લઈને આવે છે. એની જોડે આપણા જેમ 25-30-50 બોરી થાય ખેતરમાં એવું ના હોય. એટલે એનો ભાવ ખાલી તમારે 20 કિલોનો 8000 રૂપિયા પડે, 7000 રૂપિયા પડે. નેચરલ હોય અને એકદમ નેચરલી ગ્રીન હોય. તમે 2 દાણા મોઢામાં નાખ્યા હોય તો એને સ્મેલ લાંબા ટાઈમ સુધી રહે. આ બધા વરિયાળી વાળા ખેડૂતો છે, એક પેઢી ઉપર 200, 250, 300 ખેડૂત હશે. આ જુઓ કેટલા ખેડૂત છે, ઓછામાં ઓછા ગણતરી કરો ને 150-200 ખેડૂત હશે. તમારા ચાવલ 3600 કોઈ નહીં પેન્ડિંગ 18000 રૂપિયા. ચલો ભાઈ આમાં આવી જાઓ ભાઈ. કોને બોલો ભાઈ? ભાઈ ચલો ભાઈ ઓલા 39 50 ભાઈ 39 50 51 52 53 56 57 58 60 70 85 3 11 11 12 18 20 22 25 પેન્ડિંગ 20125 ચાલો તો હવે વિકાસભાઈ આપણે બીજા કયા પોઈન્ટ પર જઈશું જોવા માટે? આ છે ખાડિયા વિભાગ, ઊંઝા માર્કેટ યાર્ડ આખું છે 36 એકરમાં બનેલું છે. હવે 36 એકરમાં ખાડિયા વિભાગ, મેન લાઈન, ગોળે વિભાગ અને નવોગંજ બજાર એવા 4 વિભાગ છે. ચારેય વિભાગમાં બધી આ જ મેજર કોમોડિટી જે આપણી 5 કોમોડિટી કહેવાય, 5-6 કોમોડિટી, જેમ કે જીરું, વરિયાળી, તલ, ઈસબગુલ, પછી અજવાઈન છે, જે અજમો છે. કોરોના પછી એનું પ્રમાણ વધી ગયું, બાકી જબકી અહીંયા અજમો આવતો જ નહોતો, આ પીઠું જ નહોતું એનું. પણ કેવું છે કે કોરોના પછી લોકોએ અજમાનું જે પ્રોડક્શન કરવાનું ચાલુ કરી દીધું, એનું હાર્વેસ્ટિંગ કરવા માંડે, તો અહીંયા અજમો એ આવે છે. દાણા છે એ પણ આવે છે, એક પર્ટિક્યુલર બલ્કમાં આવે, એ પર્ટિક્યુલર ગામ તો 15-20 દિવસ જ દાણા આવશે એમ, પછી નહીં આવે. જનરલી આપણા સૌરાષ્ટ્રનો એરિયા છે, અહીંના લોકલ એરિયા છે, ત્યાંથી વધારે આવે છે. હવે આ જે વિભાગમાં જે દુકાનો ઉપર જેમ જીરું, વરિયાળી, તલ, ઈસબગુલ પડ્યું છે, એમ તમે આખા બધા ગંજ બજારમાં જ્યાં જશો ને બધા આ રીતે જશે. દરેક વેપારીને પોતાની એક સ્પેશિયાલિટી હોય કે ભાઈ એ કોમોડિટીમાં કામ કરતો હોય. કોઈ એકલા જીરામાં કરતો હોય, કોઈ જીરું વરિયાળીમાં કરતો હોય, કોઈ એકલા તલમાં કરતો હોય, કોઈ એમ હોય કે ભાઈ આપણે અજમાનું જ કરવું છે એમ. એટલે શોપ વાઇઝ બધાની પોતાની અલગ સ્પેશિયાલિટી છે, એનું પોતાનું કેટલું ફાઇનાન્સ અવેલેબલ છે એના આધારે એ વેપાર કરે. એટલે હવે ના હોય તો આપણે ચાલતા ચાલતા આ બધું પાછળ થઈ અને નવાગંજ બજાર જઈએ, કારણ કે આ બંને વિભાગમાં 3 વિભાગમાં આ રીતની સેમ પ્રોસેસ છે. પાછળ ઈસબગુલના મોટા ઢગલા પડ્યા છે, અને નવાગંજ બાજુ કેવું છે કે ઈસબગુલનો વેપારી વર્ગ જે મોટો છે, એટલે તે ઈસબગુલ વધારે છે. 2 મિનિટ રોકજો બધા વેપારી ભાઈઓ, આ ક્વોલિટી બતાવી દો એક વખત દર્શકોને. દર્શક મિત્રો, આ અજમાની ક્વોલિટી છે અને આ ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં આ અજમાનો ગંજ છે અને અત્યારે એની ઓપ્શન શરૂ થાય છે. જોઈએ આપણે હવે આનો શું ભાવ લગાડે છે આપણો વેપારી સમુદાય, આપણા ખેડૂત પાસેથી શું ભાવથી ખરીદે છે. લડો ભાઈ, લડો 2751 ભાઈ 2751 ભાઈ 2700 રૂપિયા ભાઈ ફૂલ પડજો તો 2651 ભાગ લીધા, કોઈ ભાગ લીધા, રગલા ભાગ લીધા. 2700 ભાઈ 51 52 રૂપિયા 53 મને ખબર અરે કલર વાળો માલ અભિન જીતો વાળો થઈ છે 3500 56 65 75 હા 75 ભાઈ ઈસબગુલ આવશે આગળ. હોવે ઈસબગુલ આવશે. ઈસબગુલના મોટા વેપારી જે વ્યવસ્થા બધું છે એના
એટલે જો આ વિડીયો ને એવું ઉતારી છે એટલે તો એમને તો પછી બતાવો હોય તો બતાવી શકે. એટલે આ એક સિસ્ટમ છે કે ભાઈ તમે જે ખેડૂત આવ્યો છે જ્યાં સુધી એની મરજી ના હોય તો માલ નહીં વેચવાનો, અને ખેડૂતો કે કહી દે તો મારી જોડે વેપારમાં કાઉન્ટ થઈ જશે. હરાજી પૂરી થઈ ગયા પછી જે લેવા વાળો વેપારી છે જેને આ માલની ખરીદી કરી છે એ વેપારી આ રીતે તોલ કરશે. જેમ ઈસબગુલ છે, મારું ઈસબગુલ તોલાઈ રહ્યું છે, એ રીતે આખા ગંજમાં જેને જે જગ્યાએ વેપાર લીધા છે એ બધી જગ્યાએ તોલ થઈ જશે. અહીંના બજારની એક સિસ્ટમ છે કે જે પણ ખેડૂત આવ્યું છે ને એને સેમ ડે પેમેન્ટ, મતલબ આપણા અહીંયા જોડે જલ્દી કોઈ ખેડૂતનું પેમેન્ટ આજ સુધી એવો કોઈ આવ્યો નથી રિપોર્ટ કે પેમેન્ટ બાકી છે. તમે આયા, તમે સાંજે 5 લાખ રૂપિયાનો માલ લઈને આ 5 લાખ રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જોઈતા હોય તો બેંક એકાઉન્ટમાં, કેશ જોઈતા હોય તો કેશ આપી દે એ લોકો. કારણ કે દૂરથી આવેલો ખેડૂતો હંમેશા આશા સાથે આવે કે મારે આ વસ્તુઓ લઈ જવી છે મારા ઘેર, તો એ લોકો ખરીદી માટે કેશ વધારે પેલું કરતા હોય કે ભાઈ મારા 5 છે એમાં મને 2 કેશ આલો ને 3 એકાઉન્ટમાં નાખો. એવા છે કે ભાઈ સીધું કેશ લઈ લે. ઇવન આગળ આ સિસ્ટમ છે કે ભાઈ મારે અહીંથી કેશ લઈને નથી જવાય, એમ કર મને ખાલી લાખ કેશ હાલ, મારે બજારમાંથી સામાન લેવું છે, બાકીના 24 લાખ તમે ત્યાં મોકલી દો. કે ભાઈ જોધપુર છે કે બાડમેર છે કે જગ્યાએ, તો એ લોકો અહીંથી સીધું આગળ કરી દેશે. સામે તમારે કોઈ રિસીવ કરવા વાળું હોવું જોઈએ, ચેકર છે. આ લોકો જે આ જે છે જે લોકોના વેપાર થઈ ગયા હોય. દર્શક મિત્રો, આપણને વિકાસભાઈ જે વ્યવસ્થા બતાવે છે ઊંઝા માર્કેટિંગ યાર્ડની, એ વ્યવસ્થાના એક ભાગ તરીકે ચેકિંગ પણ અહીંયા નિયમિત થતું રહે છે. વેપારી અને ખેડૂતની વચ્ચેના વ્યવહાર, સાથે સાથે કેટલો માલ ક્યાં ઉતર્યો છે, એમાંથી કેટલો વેપાર થયો છે, કેટલો ઉપડ્યો છે, અત્યારે શું સ્થિતિ છે, લેટેસ્ટ સમાચાર દરેક દિવસના અને દિવસ દરમિયાન પણ જ્યારે જ્યારે જરૂરી હોય ત્યારે પહોંચતા રહે ઓફિસ સુધી, કાર્યાલય સુધી. એટલી કાળજી સાથે આપણું ઊંઝાનું માર્કેટિંગ યાર્ડ કામ કરે છે. અને ચેકર તરીકે જે સાહેબ અહીંયા કામ કરે છે, સાહેબ આપણને આ વિડીયોની કામગીરી દરમિયાન જ્યારે મળી ગયા છે ત્યારે આપણે એમની સાથે એક વખત હસ્તધૂનન કરીએ. સાહેબ તમારું નામ કહો અમને. વિષ્ણુભાઈ પટેલ. વિષ્ણુભાઈ, તમને કહું કે તમારા જે હોય રૂલ છે કે ભાઈ આટલું ચેકિંગ, એ તમારી ભાષામાં તમે બોલો એટલે એ લોકોને ખ્યાલ આવી જશે. જેમ કે ફાર્મર માલ લઈને આવ્યો, વેપાર તોલાયો, અમારી ભાષામાં અમે કહીએ તો અહીંયા ફાર્મર માલ લઈને આવે તો એને પૂરતો ભાવ મળે એની અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. પછી અહીંયા જે પેન્ડિંગમાં રહેલો હોય એને પાછળથી કોઈ વેપાર, કોઈ ખેડૂતને વેચવું છે કે ભાઈ મને હવે મારે વેચી દેવું છે, તો એ વેચે તો એનું પણ અમે વેપારમાં સહકાર આપી અને એનો વેપારનો જે ફોર્મ આવે એ લઈ અને અમે ઓફિસ સુધી પહોંચાડીએ છીએ. કોઈ ખેડૂત એવો છે કે એ ટાઈમ એને એમ થયું માન નથી હાલવું હરાજીમાં ભાવ, બરોબર, પણ હવે કેવું છે કમિશન એજન્ટના જે તે જગ્યાએ ઉતર્યો હોય એટલે કમિશન એજન્ટ પણ એ પોતે શું કરે છે, શોપ વાળા છે કે ભાઈ માલ સમજો કે તમે 3000 માં એગ્રી નથી, ખેડૂતને એવું થયું કે ભાઈ 3010 કે 3015 મળે તો મારે વેચી દેવો છે. તો કમિશન એજન્ટ એક પ્રયત્ન કરે કે ભાઈ ચલ ખેડૂતનો માલ છે તો સામે કોઈ એવો વેપારી શોધે કે જેને એ માલમાં જરૂરિયાત ઊભી થતી હોય, એ માલ વેચાઈ જાય તો પછી આપણા જે ઓપ્શનરી ચેકર છે તો સમજો સવારે પેન્ડિંગ હતો તો ઢગલો હતો, પણ જો તોલાતો હોય તો મતલબ વેચાયો છે, તો પછી આ લોકોનું કામ એ છે કે ભાઈ વેચાયો હોય તો ફોર્મ આપી દો. બરાબર છે. બીજું આજે સમજો કે મારી જોડે કમિશન એજન્ટના 700 – 750 લાયસન્સ છે, મતલબ આ ગંજ બજારની અંદર 700 – 750 લાયસન્સ છે જે કમિશન એજન્ટના 700 – 750 લાયસન્સ છે. જે કમિશન એજન્ટ છે, હોલ્ડર બેઠા છે જે કમિશનનું કામ કરે છે. સામે 750 – 800 યુનિફાઈડ લાયસન્સ છે જે વેપારી છે કે પોતે ઓપ્શનમાં માલ ખરીદે છે. તો પ્રોબ્લેમ જે છે ને એ હંમેશા પર ડેના રહેવાના. માર્કેટ યાર્ડનું કામ એ છે કે આ પ્રોબ્લેમને સોલ્યુશન લાવતા માર્કેટને કેટલું સ્મૂથ ચલાવી શકીએ છીએ. કારણ કે સંસ્થામાં જે બોડી બેઠી છે એનું કામ શું છે કે ભાઈ એનું હિત વિચારવાનું કે માર્કેટ 1954 ચાલુ થયું ત્યારથી લઈને ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે છે. એનું રીઝન આ છે કે ભાઈ વેપારી, ખેડૂત અને માર્કેટ કર્મચારી આ બધા એક એવું સુમેળ સાથે કામ કરે કે જેના કારણે માર્કેટનું નામ ના ખરાબ થાય. અને હંમેશા કેવું છે કે ભાઈ ખેડૂત છે, વેપારી છે તો ગંજ છે માર્કેટ યાર્ડ. એટલે એવું નથી કે ભાઈ કોઈ હેવી કાયદાકીય જોગવાઈઓ કરીને એને હેરાન કરવાનો. કમિશન એજન્ટના 700 – 750 લાયસન્સ છે, મતલબ આ ગંજ બજારની અંદર 700 – 750
લાયસન્સ લાયસન્સ હોલ્ડર ધારકો બેઠા છે છે. જે કમિશન નું કામ કરે છે. સામે 750-800 યુનિફાઈડ લાયસન્સ છે જે વેપારી છે કે પોતે ઓપ્શનમાં માલ ખરીદે છે. તો પ્રોબ્લેમ જે છે ને એ હંમેશા પર ડેના રહેવાના. માર્કેટ યાર્ડનું કામ એ છે કે આ પ્રોબ્લેમને સોલ્યુશન લાવતા માર્કેટને કેટલું સ્મૂથ ચલાવી શકીએ છીએ. કારણ કે સંસ્થામાં જે બોડી બેઠી છે એનું કામ શું છે કે ભાઈ એનું હિત વિચારવાનું કે માર્કેટ 1954 ચાલુ થયું ત્યારથી લઈને ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે છે. એનું રીઝન આ છે કે ભાઈ વેપારી, ખેડૂત અને માર્કેટ કર્મચારી આ બધા એક એવું સુમેળ સાથે કામ કરે કે જેના કારણે માર્કેટનું નામ ના ખરાબ થાય. અને ખેડૂત છે કે કોઈ વેપારી છે હસતા મોઢે સવારે આવે